આજે જનાદેશનો દિવસ છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ રંગે ચંગે ઉજવાઈ અને આ ચૂંટણીના પરિણામો આજે જ્યારે આવી રહ્યા છે ત્યારે આ પરિણામોની અંદર ઘણા અપસેટ પણ જોવા મળ્યા છે। આ ચૂંટણીઓના જે પરિણામો છે તેની અંદર ઘણી ઉલટફેર પણ જોવા મળી છે। જો વાત કરવામાં આવે અનેક અપસેટ જે સર્જાયા છે, વિમલ ચુડાસમાની હાર થઈ, ગિરીશ કોટેચાના દીકરાની હાર થઈ, ચોરવાડ નગરપાલિકામાં 10 વર્ષનું શાસન કોંગ્રેસે ગુમાવી દીધું। જે ગઢ ગણવામાં આવતા હતા કોંગ્રેસના, તે કોંગ્રેસને ગુમાવવા પડ્યા છે। કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાને હારનો સામનો કરવો પડ્યો છે। વિમલ ચુડાસમા ચોરવાડ નગરપાલિકામાં ઉમેદવાર હતા। તેમને હતું કે તેઓ જીતી જશે, પરંતુ તેમને હારનો સામનો કરવામાં આવ્યો। તો જૂનાગઢમાં ડેપ્યુટી મેયર રહી ચૂકેલા ગિરીશ કોટેચાના પુત્રની પણ હાર થઈ છે। આ તરફ દ્વારકાના સલાયામાં આમ આદમી પાર્ટીએ ચોંકાવી દીધા। જે પ્રમાણે મહદઅંશે ભાજપનો ભગવો આ ચૂંટણીના પરિણામોની અંદર જોવા મળી રહ્યો છે લહેરાતો। તેમાં કેટલાક અપસેટ પણ સર્જાયા છે। સલાયા નગરપાલિકા કોંગ્રેસે કબજે કરી છે। આપે પૂરેપૂરી ટક્કર આપી હતી, ત્યારે સલાયામાં આપે ચોંકાવી દીધા છે। પંચમહાલના કાલોલમાં 10 બેઠકો પર અપક્ષનો દબદબો જોવા મળ્યો છે। ત્યારે અમારા સહયોગી સંજય ચૌધરી અમારી સાથે લાઈવ જોડાયેલા છે। સંજય, જે પ્રમાણે આ જનાદેશને જોવામાં આવે તો ઘણા બધા અપસેટ, ઘણી ઉલટફેર આ ચૂંટણીના પરિણામોમાં જોવા મળી રહી છે। ચોક્કસથી આ પરિણામો જે આવી છે, આ પરિણામો ખાસ વિચારવા લાયક છે કે એક તરફી પરિણામો મોટા ભાગે જોવા મળી રહ્યા છે। કારણ કે જે પ્રમાણે મોટાભાગની નગરપાલિકાઓની અંદર બીજેપીએ સપાટો બોલાવ્યો છે, તો કેટલીક જગ્યાએ ચોંકાવનારા પરિણામો પણ સામે આવ્યા છે કે ભાજપ જીતની આશા કરી રહ્યું હતું, કે જીતના દાવા કરી રહ્યા હતા, એવી જગ્યાઓ પર ભાજપને પરાજયનો પણ સામનો કરવો પડ્યો છે। કેટલીક જગ્યાએ પર અપક્ષ ઉમેદવારોએ પણ બાજી મારી છે અને કોંગ્રેસનો ખેલ બગાડ્યો હોવાના પણ નગરપાલિકાઓમાં દ્રશ્યો સામે આવે છે, ચિત્ર સામે આવ્યું છે ઉપસીને। એ પ્રમાણે અત્યારે લગભગ 68માંથી 62 નગરપાલિકાઓ ઉપર ભાજપ વિજય મળ્યો છે। એટલે કે લગભગ 12 થી 13 નગરપાલિકાઓ જે કોંગ્રેસ પાસે હતું, કોંગ્રેસનું શાસન હતું, તેમાંથી ભાજપનો ભગવો લહેરાયો છે। અને એક સૌથી વિચારવાજનક બાબત એ છે કે મોટાભાગની નગરપાલિકાઓની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા છે તેમાં ભાજપે એકદમ સફાઈ મળ્યો છે કે કોંગ્રેસ છે એ માત્ર 2 કે 4 કે 5 બેઠકો જીતી શકી છે, પરંતુ મોટા મહદઅંશેની જે બેઠકો છે જે ભાજપના ઉમેદવારો વિજય બન્યા છે। એ ઉપરાંત કેટલીક જે સલાયા નગરપાલિકા છે કે જ્યાં એવી અપેક્ષા રાખી રહ્યા હતા કે કોઈ અપસેટ એવો જોવા મળશે, પરંતુ ત્યાં કોંગ્રેસે બાજી મારી છે। આંકલાવ બેઠક ઉપર, આંકલાવ નગરપાલિકામાં પણ કોંગ્રેસને સારી એવી સફળતા મળી છે। એ ઉપરાંત રાણાવાવ નગરપાલિકા છે, કુતિયાણા નગરપાલિકા છે, ત્યાં અચાનક જ સપા મેદાનમાં ઉતર્યું હતું। સૌપ્રથમ ચિત્ર એવું હતું કે સમાજવાદી પાર્ટી નહીં ઉતરે અને તેમને જે કાંધલ જાડેજા છે અથવા તો તેમના પરિવારજનોને છે એ ભાજપના ખેસ ઉપરથી લડાવવામાં આવશે અથવા તો અપક્ષ તરીકે ઉભરશે, પરંતુ સપાના બેનર ઉપર એ ચૂંટણી જીત્યા અને લડ્યા અને જીત્યા। આ બંને નગરપાલિકાઓમાં ત્યાં વર્ચસ્વનો જંગ હતો અને કાંધલ હંમેશા ત્યાં બાજી મારતા હોય છે। તો એ એક અપસેટ છે કે ગુજરાતની અંદર સમાજવાદી પાર્ટીની પણ નગરપાલિકા બનશે કે જ્યાં સમાજવાદીનું શાસન છે। છોટાઉદેપુર નગરપાલિકાની અંદર પણ એવો અપસેટ જોવા મળ્યો છે કે જ્યાં સમાજવાદી પાર્ટીના 6 ઉમેદવાર ઊભા રાખવામાં આવ્યા અને 6 ઉમેદવાર જીતી ગયા છે। કેટલીક બેઠકો પર ભાજપમાંથી બળવો કરીને જે ઉમેદવારો અપક્ષ તરીકે લડ્યા હતા, ટિકિટ ના મળતા કેટલાક દાવેદારી અપક્ષ કરી હતી, એ બેઠક ઉપર પણ ભાજપને પરસેવો પડી ગયો છે। એ અપક્ષ ઉમેદવારો ચૂંટાઈને આવ્યા છે જે પાછળથી ભાજપને સમર્થન આપી શકે છે, પરંતુ સૌથી મહત્વની વાત એ છે કે ભાજપે કેટલીક બેઠકો ઉપર પરસેવો પાડવો પડ્યો છે। અપક્ષ ઉમેદવાર મજબૂત હતા, જે ઉમેદવાર ટિકિટના દાવેદારો હતા, તે છતાં તેમને ટિકિટ નહોતી મળી અને એ નારાજગી ઘણી વખત ભાજપને પણ ભારી પડી છે, પરંતુ તે સમયાંતરે એ ઠાળે પડી શકે અને એ ભાજપને સમર્થન ટેકો જાહેર કરી શકે અને નગરપાલિકામાં સત્તા બનાવવામાં ભાજપ સફળતા મળી છે। આંકલાવ નગરપાલિકાની અંદર કોંગ્રેસને મળી છે। એટલે આ ચૂંટણીના પરિણામો કોંગ્રેસ માટે પણ એક વિચારવાજનક છે, કારણ કે જે પ્રમાણેના લોકસભાની અંદર, પછી વિધાનસભાની અંદર અને હવે સ્થાનિક સ્વરાજની અંદર પણ કોંગ્રેસનો સફાયો થયો છે, તો આગામી સમયમાં તેમને પણ વિચારવું પડશે ખાસ। બિલકુલ સંજય, આપ અમારી સાથે જોડાયેલા રહેશો। વરિષ્ઠ પત્રકાર જયેશ ઠકરાર અમારી સાથે જોડાયેલા છે। જયેશભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં। જયેશભાઈ, જે પ્રમાણેનું ચિત્ર અત્યારે જોવા મળી રહ્યું છે, જે પરિણામો જોવા મળી રહ્યા છે, ભાજપ તરફી પરિણામો જોવા મળી રહ્યા છે, પરંતુ સામે કેટલાક અપસેટ જે સર્જાયા છે તે ચોંકાવનારા છે।
કિન્નરી, આમ જોવા જઈએ તો બહુ મોટા અપસેટ કાંઈ નથી. બે અપસેટોને તમે બાદ કરો તો સામાન્ય રીતે કુતિયાણા અને રાણાવાવ આ બંનેમાં સમાજવાદી પાર્ટી અને જે હાઈ વોલ્ટેજ ડ્રામા હતો એ જ છે. બાકી સૌથી મોટો અપસેટ ગણો તમે તો ચોરવાડમાં કોંગ્રેસના ધારાસભ્ય પોતે હારી ગયા છે. કોંગ્રેસ માટે આ પરિણામો જે ધરતીકંપ જેવા છે. હું એટલા માટે કહું છું કે સૌરાષ્ટ્રનો જે ગ્રામ્ય બેલ્ટ છે અને જ્યાં જ્યાં તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓ જ્યાં જ્યાં એક સમયે કોંગ્રેસનો દબદબો હતો એ તમામ બેઠકોમાં મોટાભાગે કોંગ્રેસનો કરુણ રકાસ થયો છે. ભાજપની વિરોધમાં ઘણી બધી લહેર હોવા છતાં કોંગ્રેસ એનો ફાયદો લઈ શકી નથી. જેમ કે જૂનાગઢમાં શહેરમાં પાણી ઘૂસી ગયા, જૂનાગઢમાં ભાજપના કમલમ કાર્યાલયનો વિવાદ હતો. આ બધા મુદ્દાઓનો કોંગ્રેસ ફાયદો લઈ શકી નથી. ના તો એ યોગ્ય ઉમેદવારો ઊભી રાખી શકી કે ના બરાબર રીતે સંગઠનાત્મક રીતે લડી શકી. આ જ રીતે તમે અમરેલી જિલ્લામાં જુઓ તો અમરેલીમાં ભાજપમાં જોરદાર આંતરિક વિખવાદ હતો. આટલો આંતરિક વિખવાદ હોવા છતાં કોંગ્રેસ ત્યાંની કોઈ પણ નગરપાલિકાઓમાં વિજય મેળવી શકી નથી. તદુપરાંત તમે રાજુલા જાફરાબાદ નગરપાલિકા જુઓ કે જ્યાં કોંગ્રેસના અમરીશ ડેર અને ભાજપના અમરીશ ડેર અને હીરા સોલંકી આ બંને વચ્ચે પણ જબરદસ્ત અંદર ફાઇટ ચાલે છે. આમ છતાં પણ ત્યાં કોંગ્રેસ જીતી શકી નથી. તો સલાયા જેવા બેલ્ટ કે ત્યાં કોંગ્રેસે જીત મેળવી છે, પરંતુ ઓવરઓલ આપણા પરિણામોનું મૂલ્યાંકન કરીએ તો માત્ર 20% જેટલી બેઠકો કોંગ્રેસે જીતી છે અને એ પણ એવી જગ્યાએ જીતી છે કે જ્યાં કોંગ્રેસ ખરેખર ચમત્કાર કરી શકી હોત પણ કરી શકી નથી. હવે કોંગ્રેસના ધારાસભ્ય પોતે ચોરવાડમાં નગરપાલિકામાં હારી જતા હોય તો આનાથી મોટો કરુણ રકાસ કયો કહી શકાય. કુતિયાણા અને રાણાવાવમાં કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઊભા રાખી શકી નથી. આવી જ રીતે મોટા ભાગના સ્થળોએ અપક્ષોએ બાજી મારી છે, પરંતુ કોંગ્રેસ અને અપક્ષો બંને સમાંતર હોય એવી પરિસ્થિતિ જોવા મળે છે. લગભગ બંનેને અપક્ષોને 200થી વધુ બેઠકો છે, કોંગ્રેસને 300 જેટલી બેઠકો છે, સામે ભાજપને 1500થી વધુ બેઠકો મળી છે. તો મને લાગે છે કે કોંગ્રેસે તળિયેથી એક વિચાર અને એક મંથન કરવું પડશે. કેમકે રાષ્ટ્રીય સ્તરે જે રીતે લોકસભામાં એમને 100 જેટલી બેઠકો લોકોએ આપી, પરંતુ એ પછી શું થયું? હરિયાણામાં ના એ જીતી શકી, ના મહારાષ્ટ્રમાં જીતી શકી અને દિલ્હીમાં તો સતત ત્રીજી વખત એમણે 0 બેઠકો મેળવી. તો આ બધી બાબતોની અસર, એમના નેતૃત્વની અસર સંગઠનના પાયા સુધી થતી હોય છે. એટલે સૌરાષ્ટ્ર અને ગુજરાત કે જ્યાં તમે જુઓ કે આજે કોંગ્રેસ જ્યાં હારી છે એ એનો બેઝ હતો એક જમાનામાં, ત્યાં એમણે હાર મેળવી છે. એટલે મને લાગે છે કે કોંગ્રેસ માટે આ આત્મમંથન માંગી લે એવા પરિણામો છે. બિલકુલ. ત્યારે જયેશભાઈ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. ત્યારે જે પ્રમાણેના પરિણામો અત્યારે સામે આવી રહ્યા છે, આ પરિણામો ઘણું બધું કહી રહ્યા છે અને અત્યારે અમારી સાથે કોંગ્રેસના નેતા, કોંગ્રેસના આગેવાન ચિમનભાઈ વેંજોડા અમારી સાથે ચર્ચા માટે થઈને જોડાયા છે. ચિમનભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. ચિમનભાઈ, જે પ્રમાણેનું ચિત્ર દેખાઈ રહ્યું છે કોંગ્રેસ માટે થઈને, આ જે પરિણામો છે ઘણું બધું કહી રહ્યા છે. મંથનની જ્યારે વાત થતી હોય, કોંગ્રેસ દ્વારા કહેવામાં આવતું હોય છે, જ્યારે હારનો સામનો કરવામાં આવે કહેવામાં આવતું હોય છે કે અમે મંથન કરીશું, અમે વિચાર કરીશું, અમે કારણોની સમીક્ષા કરીશું, પરંતુ અત્યારના પરિણામો પર શું કહેવું છે? ઘણીવાર એવું બનતું હોય છે કે માનો કે ગુજરાતની આપણે પરિસ્થિતિ જોઈએ, જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને પાલિકાની પરિસ્થિતિ જોઈએ તો અગાઉ આપણે આ ન્યૂઝ ચેનલ ઉપરથી આપણે ગુજરાતમાં પડતા ભૂવાઓ જોયા છે, ગુજરાતમાં પડતા ખાડાઓ જોયા છે, રોડ રસ્તાઓ ખરાબ જોયા છે, આપણે જોડીમાં લઈ જતી પ્રસૂતા અને એનું મૃત્યુ અને એના બાળકનું મૃત્યુ આપણે જોયું છે. આ બધી જ બાબતો છે, પછી ખ્યાતિકાંડ હોય કે પછી મોરબીનો દુર્ઘટના હોય કે પુલો તૂટવાની ઘટના હોય, આ બધી જ બાબતો કદાચ અમે જે લોકોની સાથે ઉજાગર કરવાના હોય એમાં કદાચ કાચા પડ્યા હોય એવું હું માનું છું. કેમ કે આટલી બધી ઘટનાઓ પછી પણ જ્યારે જો પ્રજાએ મત આપતી હોય તો હું માનું છું કે ક્યાં જ અમે આ સાચી વાત લોકો સુધી નથી પહોંચાડી શકાય એમ કરીએ. વાત ઘણીવાર અમે બીજી ચેનલોમાં પણ હું જઈને આવ્યો તો કહેવામાં એવું આવે છે કે કોંગ્રેસ કામ નથી કરતી. અમારો દરેક કાર્યકર્તા કામ કરે છે. અત્યારે અમે દરેક સીટ ઉપર, દરેક પાલિકા ઉપર અમે ઓબ્ઝર્વર નિમ્યા હતા અને એ ઓબ્ઝર્વર દ્વારા ટિકિટનું ચયન કરવામાં આવ્યું. એના પછી એ પ્રમાણે જે યોગ્ય ઉમેદવારો હતા એને ટિકિટ આપવામાં આવી છે. પણ
ક્યાંક ઘણીવાર લોભ લાલચ, માની લઈએ કે આપણે કરજણની ઘટના જોઈએ તો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જાહેર મંચથી એમ કહેતા હોય કે ભાઈ જો તમે અમને મત આપશો તો તમારા ઘર બચી જશે અને મત નહીં આપો અમે હારી જઈશું તો તમારા ઘર તોડી પાડવામાં આવશે. તો જ્યારે નાનો માણસ હોય, માંડ જેણે પોતાનું મકાન બનાવ્યું હોય અથવા તો પીટીયુ રડીને પોતાનું ભરણપોષણ કરતો હોય, એવા લોકો આમાંથી ગભરાય છે. નાનો માણસને એમ કે ભાઈ આ જ્યારે બોલે છે જાહેર મંચથી અને ભારતીય જનતા પાર્ટીનો નેતા છે તો ચોક્કસથી આ બધી બાબતો લોકોને અસર કરતી હોય. આપણે જોયું કે ચૂંટણીમાં ઘણી જગ્યાએ વિડીયો આપણે જોયા છે કે ભાઈ 500 રૂપિયાની નોટ આપી અને એને અપીલ કરવામાં આવતી હોય. હવે સાવ નાનો માણસ છે, ઘણીવાર અભણ માણસ છે, એને ખબર નથી, એને એમ છે કે ભાઈ મને પૈસા આપ્યા છે તો મારે મત કરવાનો છે. એટલે નાની બાબતો ઘણી વખત ઘણી જગ્યાએ અસર કરતી હોય છે. ઘણી દાદાગીરી આપણે જોઈ છે કે ભાઈ અમે ગ્રાન્ટ નહીં આપી તો ઘણીવાર જનમાનસ ઉપર કેવું થાય કે ભાઈ જ્યારે કોઈ મોટા નેતા બોલતા હોય કે ભાઈ આ પાલિકામાં અમારું શાસન નહીં આવે તો અમે ઉપરથી ગ્રાન્ટ રિલીઝ નહીં કરીએ, તો આ બધી બાબતો ઘણીવાર પ્રજાના માનસમાં અસર કરતી હોય છે. એટલે ક્યાંક કદાચ એને ખાળવામાં અમે નિષ્ફળ ગયા છીએ એવું ચોક્કસ માનીશું. અને મનોમંથનની વાત છે તો કોંગ્રેસ પાર્ટી હંમેશા પોતાના કાર્યકર્તાઓની સાથે બેઠકો કરી અને મનોમંથન કરીને આગળના વ્યૂહરચના ઘડતી જ હોય છે. જી બિલકુલ. ત્યારે ચિમનભાઈ, અત્યારે જો ચર્ચાની અંદર આગળ વધીએ તો અમારી સાથે બીજેપીના અશ્વિન બેંકર પણ જોડાયેલા છે, બીજેપી નેતા છે. અશ્વિનભાઈ, સ્વાગત આપનું સંદેશ ન્યૂઝમાં. અશ્વિનભાઈ, પરિણામો જોઈને જે લાગી રહ્યું છે ભાજપનો ભગવો લહેરાયો છે. ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય એ સ્વાભાવિક છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનું માઇક્રો પ્લાનિંગ આદરણીય CR પાટીલ સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબની જોડી એમણે ગુજરાતની અંદર જે રીતે પ્રયાસ કર્યા છે એનું આ ફળ છે. વિકાસ લોકો જોવે છે, વિકાસના આધારે લોકો મતદાન કરે છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદીની દેશવ્યાપી દુનિયાની અંદર વધેલી શાખના આધારે પણ મતદાન થાય છે અને આ બધા પ્લસ થવાના કારણે ભારતીય જનતા પાર્ટીનો ઘણા સમયથી આપણે જોયું કે ભગવો લહેરાયો છે. રાજ્યમાં, કેન્દ્રમાં, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં કોંગ્રેસના આગેવાનો ઘણો બધો બચાવ કરવાની કોશિશ કરે છે, પરંતુ તેમના ગલેબાનમાં એ જોતા નથી કે જનતાને સ્પર્શે એવા કયા મુદ્દા તેમણે ઉઠાવ્યા. તેમણે હંમેશા ભારતીય જનતા પાર્ટીનું કોઈ પણ કામ એ વિરોધ કરવા સિવાય, કોઈ પણ સારું કામ હોય તો એ પણ વિરોધ, કોઈ પણ યોજના બનતી હોય તો એ પણ વિરોધ. વિકાસની કોઈ લાઈન ઉપર કોંગ્રેસ આવતી નથી તો તેમને મત કેવી રીતે મળે? તેમના ઉમેદવારોના ચયનની વાત કરીએ કે તેમની સાથે રહેલા પાર્ટીના ગઠબંધનની વાત કરીએ, તેમના ગઠબંધન પણ તૂટી જાય છે, એમને પણ ભરોસો નથી બેસતો. તો તેમની ચૂંટણી જંગમાં આવવા માટેના શસ્ત્રો પણ પ્રોપર નથી હોતા, એમની મહેનત નથી હોતી, માઇક્રો પ્લાનિંગ નથી હોતું. અને પછી ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય છે ત્યારે તેમણે અલગ પ્રકારે એમની પરિસ્થિતિ થાય છે બચાવની. મારી દ્રષ્ટિએ કોંગ્રેસે શું કરવું જોઈએ કોંગ્રેસ સારી રીતે જાણે છે, એણે એના ગિલેબાનમાં ઝાંકવાની જરૂર છે. ભારતીય જનતા પાર્ટીએ શું કરવું જોઈએ એ જાણે છે, એના નેતૃત્વ પર લોકોને ભરોસો છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પર ભરોસો છે. આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે કરોડોની ગ્રાન્ટ નગરપાલિકાઓને સક્ષમ કરવા માટે આપી, એના કારણે રોડ, રસ્તા, ગટર અને સેપ્ટિક ટેન્ક જેવાના કામો થયા છે. એને જોઈને લોકોએ મત આપ્યા છે. આજે શહેરીકરણ થઈ રહ્યું છે. 40% મતદાર એ હવે શહેરમાં વસતો થઈ ગયો છે. પહેલાં 20% જ અર્બનાઇઝેશન હતું, હવે 40% થયું છે. તો એની ગરજને સારવા, એની જરૂરિયાતને પૂરી કરવા માટે રાજ્ય સરકાર કલ્યાણ સ્ટેટ હોવાના કારણે નગરપાલિકાઓને વધુને વધુ ગ્રાન્ટ આપે છે. બિલકુલ. એટલે તમે જે પ્રમાણે કહી રહ્યા છો કે ભાજપ દ્વારા જે કામ કરવામાં આવ્યા છે, સ્થાનિક મુદ્દાઓ જે ઉઠાવવામાં આવ્યા છે, એ તમામે તમામ અત્યારે ભાજપને ફાયદો કરાવતા લાગી રહ્યા છે. અહીંયા અશ્વિનભાઈ એક સવાલ કર્યો છે ચિમનભાઈ, જનતાને સ્પર્શે તેવા કયા મુદ્દા કોંગ્રેસે ઉઠાવ્યા? આની ઉપર જવાબ તમારો માંગીશ. શું અમે એ મુદ્દો ઉઠાવીએ કે ભાઈ મોરબીનો જે પુલ તૂટ્યો એ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા નહોતી? 6 મહિનામાં કેટલા પુલો ધરાશાયી થયા એ શું ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા નથી? આપણે ભૂવાઓ, ખાડાઓ જોયા છે, શું ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા નથી? ગુજરાતમાં શિક્ષકો નથી, ઘણી જગ્યાએ શાળાઓ નથી,
શિક્ષકો પણ નથી. એ શું ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા નથી? ખેડૂતોને ખાતર નથી મળી રહ્યું. હું માનું છું કે 3 થી 4 વાર એવું થયું છે કે ખેડૂતો ખાતર વગર ટળવળી રહ્યા છે. એમને જે પાક નિષ્ફળ ગયો એનું જે વળતર મળવું જોઈએ એ નથી મળ્યું. તમે અગાઉ જે પાક વીમા કર્યા હતા રિલાયન્સની સાથે બેસીને, એ પાકના વીમાઓ આજ દિન સુધી, આજે 7મું વર્ષ જાય છે, આજ દિન સુધી મળ્યા નથી. તો આ શું તમારી નિષ્ફળતાઓ નથી? અમે એ પ્રજામાં લઈ ગયા છીએ, પણ ક્યાંક પ્રજાને તમે ભરમાવવામાં એટલા માટે સફળ થયા છો કે તમને જોડીમાં લઈ જતી પ્રસૂતા નથી દેખાતી, ગુજરાતમાં આ પડેલા ખાડાઓ તમને નથી દેખાતા. એટલે ઘણીવાર કદાચ તમે એની પર ઢાંક પીછોડો કરી શક્યા છે ભારતીય જનતા પાર્ટી. હું એવું માનું છું એ સફળ શામાં થયા છે કે આ એમની જે નિષ્ફળતાઓ છે એની પર ઢાંક પીછોડો કરી અને ફૂલ ગુલાબી ચિત્ર પ્રજાની સામે રજૂ કર્યું છે. અને પ્રજા કદાચ એમાં ભરમાઈ છે, પણ પ્રજા એટલા માટે ભરમાઈ છે કે એમને એમ લાગે છે કે આ લોકો કહે છે કરશે, પણ અત્યાર સુધીનો આપણે વિચાર કરીએ તો કેમ ભાઈ તમે દિલ્હીમાં સિલિન્ડર તમે 500 રૂપિયામાં આપો તો ગુજરાતમાં કેમ નહીં? દિલ્હીમાં તમે 2500 રૂપિયા મહિલાઓને આપો તો ગુજરાતમાં કેમ નહીં? કેમ તમને આ બધા ભેદભાવ શાના માટે? ફક્ત તમારે મત લેવા માટે આ ભેદભાવ રાખવાના છે અને એની પ્રજાને આપવાનું છે કે જ્યાં જરૂર લાગે કે અહીંયાથી વોટ મળશે એના માટે લાલચ આપો, અને જ્યાં નથી ત્યાં નહીં આપવાનું. તો આ બધી બાબતો છે એ અમે ઉજાગર કરી છે, પણ કદાચ અમારા કરતાં એ પ્રજાને ભરમાવવામાં ભારતીય જનતા પાર્ટી વધુ સફળ થઈ હોય એવું મને લાગે છે. ચીમનભાઈ, આપનું એવું કહેવું છે કે કોંગ્રેસ દ્વારા જે ભાજપની નિષ્ફળતાઓ છે એ જનતા સુધી પહોંચાડવામાં તો આવી, પરંતુ જનતા એ સમજવામાં જનતા હજી સુધી એ સમજી નથી શકી. જયેશભાઈ છે અમારી સાથે. જયેશભાઈ, વિહંગાવલોકન જો કરવામાં આવે તો કોંગ્રેસને કયા ફેક્ટર નડ્યા છે? કોંગ્રેસ જે પ્રમાણે ભાજપની નિષ્ફળતાઓ લઈને લોકો સુધી ગઈ, પરંતુ એ નિષ્ફળતાઓ લોકો નથી જોઈ શક્યા, તો ભાજપને શું ફાયદો થયો છે? કિન્નરી, ચીમનભાઈ જે વાત કરી રહ્યા છે કે ભાજપની ઘણી બધી નિષ્ફળતા છે, ઘણા બધા પ્રશ્નો છે, ઘણી બધી સમસ્યાઓ છે, એમની વાત સાચી છે. આપણા રાજ્યમાં બધું જ કંઈ બરાબર ચાલતું નથી. લોકોને રસ્તાના પ્રશ્નો છે, ગંદકીના પ્રશ્નો છે. આપણે જોઈએ હમણાં જે રીતે આયુષ્યમાન કાર્ડનું કૌભાંડ ચાલી રહ્યું છે, અમરેલીમાં ભાજપનો લેટરકાંડ આપણે જોઈ રહ્યા છીએ. આવા ઘણા બધા મુદ્દાઓ છે. પરંતુ ચીમનભાઈની એક વાત સાથે હું એટલા માટે સહમત થતો નથી કે લોકો એવી તુલના કરે છે મત આપતી વખતે કે ચલો આ બધી સમસ્યાઓ તો છે જ, પરંતુ એના બદલામાં આપણે કોંગ્રેસને મત આપીશું તો શું ફાયદો થશે? તો લોકો એ જુએ છે તુલનાત્મક રીતે કે ઓછામાં ઓછા ખરાબ કોણ. આજની લોકશાહીની સૌથી મોટી ટ્રેજેડી એ છે કે કોણ વધુ સારું એ તુલના કરવાનો તો કોઈ અવકાશ જ નથી રહ્યો, કેમ કે કાગડા બધે જ કાળા છે. પરંતુ લોકોને કોંગ્રેસ એ વિશ્વાસ નથી આપતી કે ભાજપના શાસનમાં જે અત્યારે સમસ્યાઓ છે એ બધી જ સમસ્યાઓ અમે ઉકેલી દેશું. કારણ કે લોકો એટલા બધા ભરમાઈ જાય એવા નથી. જે રીતે નેતાઓ ચૂંટણી વખતે કહે છે કે અમે લોકોને સમજાવી ના શક્યા, લોકો બધું જ સમજતા હોય છે. 24 કલાક સોશિયલ મીડિયા, ન્યૂઝપેપર્સ, ટેલિવિઝનમાં લોકો બધા જ ખેલ જોતા હોય છે. એટલે કોંગ્રેસના નેતાઓ અને ભાજપના નેતાઓ બંને શું કરે છે એનું આકલન લોકો બરાબર રીતે કરી શકતા હોય છે. અને હવે તો દુનિયા બહુ નાની થઈ ગઈ છે. તમે બધી જ ઘટનાક્રમ જે રીતે ભાજપના નેતાઓ, ભાજપ માટે ગુજરાત આટલું બધું સ્ટ્રોંગ હોવા છતાં એમના કેન્દ્રના નેતા, સ્ટેટના નેતાઓ સતત સંગઠન માટે કોઈને કોઈ કાર્યક્રમો કરતા રહે છે. આવું કોંગ્રેસ શું કરે છે? રાજ્યમાં ઘણા બધા બનાવો બન્યા, પણ કોંગ્રેસની શીર્ષસ્થ નેતાગીરી દિલ્હીથી ક્યારે ગુજરાતમાં આવે છે? તો લોકો સમજે છે કે કોંગ્રેસ માટે ગુજરાત એટલું સિરિયસ સ્ટેટ નથી. લોકોના મનમાં આ જે છાપ છે, કોંગ્રેસ વારંવાર નેતાગીરીને બદલતી રહે, કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જતા રહે, તો લોકો કેવી રીતે લોકોનો વિશ્વાસ સંપાદિત કરી શકાય? બિલકુલ. અત્યારે જે પ્રમાણે જયેશભાઈએ કહ્યું છે કે કોંગ્રેસ લોકો સુધી પહોંચી તો છે, પરંતુ જે સમસ્યાઓ લોકોને જે છે એ દૂર કરવામાં કોંગ્રેસ એ વાયદા કરવામાં નિષ્ફળ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જનાદેશ ઉપર ચર્ચા કરી રહ્યા છે. આપણી સાથે કોંગ્રેસમાંથી ચીમનભાઈ જોડાયેલા છે, ભાજપથી અશ્વિનભાઈ બેંકર જોડાયેલા છે અને વરિષ્ઠ પત્રકાર જયેશ ઠકરાર પણ આપણી સાથે જોડાયેલા છે. ચીમનભાઈ, જે પ્રમાણે જયેશભાઈ કહી રહ્યા હતા, જે લોકોના માનસની અંદર એક માન્યતા જે ઘર કરી ગઈ છે, ઓછામાં ઓછા ખરાબ કોણ, એવા વ્યક્તિને, એવા ઉમેદવારને મત આપવાની જે માનસિકતા લોકોમાં છે, આવું શા માટે થઈને કોંગ્રેસ એટલો વિશ્વાસ કેમ નથી અપાવી શકતી? જયેશભાઈ કહી રહ્યા છે કે ભાઈ ઓછા ખરાબ. તો કોંગ્રેસે જેટલી પણ ગુજરાતમાં નહેર છે બધી જ કોંગ્રેસે બનાવી છે. એક પણ જો ભારતીય જનતા પાર્ટીએ બનાવી હોય તો બતાવે અમને. એક પણ. બરાબર, જેટલા બંધ છે, ડેમ છે, બધા જ કોંગ્રેસે બનાવ્યા છે. હોસ્પિટલની વાત કરીએ તો દરેક હોસ્પિટલ દરેક ડિસ્ટ્રિક્ટમાં હોય કે એ
ખાલી એમણે ભુજમાં એક બનાવી હતી, એ પણ અદાણીને આપી દીધી. સમજવા જેવી વાત છે. હાઈસ્કૂલ હોય, કોલેજો હોય, વેચી રહ્યા છે એ લોકો. તો અમે એ ખરાબ કર્યું હતું ગુજરાત માટે. અમે એ ખરાબ કરી રહ્યા હતા કે આ હોસ્પિટલો બનાવી, એરપોર્ટ બનાવ્યા. એરપોર્ટ પણ અમે બધા બનાવ્યા. એક એમણે રાજકોટ બનાવ્યું, એ પણ એક વરસાદમાં ધોવાઈને નીચે પડી ગયું. તમે વિચાર કરો તો શું આ બધા કામો ગુજરાતમાં જેટલા એરપોર્ટ છે, જેટલા બંદર છે, જેટલી હોસ્પિટલ છે, જેટલા CHC સેન્ટર છે, જેટલી શાળાઓ છે, હાઈસ્કૂલ છે, યુનિવર્સિટી છે, આ બધી જ કોંગ્રેસની દેન છે ભાઈ. એમણે આવીને ફક્ત લોકોને ભરમાવા સિવાય કે એમણે શું કર્યું ભાઈ કે ભાઈ એરપોર્ટનું નામ તો બદલી નાખ્યું. ધારો કે આપણું સ્ટેડિયમ હતું તો સરદાર પટેલના જગ્યાએ મોદી સાહેબનું નામ આપ્યું. તો આ ખાલી નામ બદલવાની ક્રિયાને જયેશભાઈ તમે વિકાસ ગણો છો કે એ સારી વસ્તુ કરી છે એવું માનો છો? કોંગ્રેસની કદાચ 100% અમે એ સાબિત નથી કરી શક્યા ભાઈ. જેટલી નહેરો બનાવી કોંગ્રેસે એ લોકોના માનસમાં નથી ઉતારી શક્યા. કદાચ હોસ્પિટલો અમે બનાવી છે એ નથી ઉતારી શક્યા, શાળાઓ અમે બનાવી છે એ નથી ઉતારી શક્યા. રોડની વાત કરીએ, જે લોકો રોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરે છે ને, આજે મારે મોટી વાત કરવી છે કે જો કોંગ્રેસે જે તે આ રોડ છે ને અત્યારે તમે જે બનાવી રહ્યા છો કે એને પહોળા કરી રહ્યા છો, એ વખતે જો અમે આનું એક્વિઝિશન ન કરી અને રોડની પહેલેથી એટલી જગ્યા ન રાખી હોત તો ક્યાં તમે રોડ બનાવત ભાઈ? તમે જે અત્યારે વિકાસની વાતો કરો છો, અમે રોડ બનાવ્યો, તમે એક ભારતમાલા બનાવવા જઈ રહ્યા છો, એનું પણ તમે નથી કરી શકતા ભાઈ. એમાં પણ તમને આટલી બધી અડચણો આવે છે. તો અમે તો ગુજરાતભરમાં લોકોને સમજાવીને રોડ કેટલા પહોળા હોવો જોઈએ અને ભવિષ્યની યોજના કે ભાઈ 100 વર્ષ પછી આપણે કેટલા પહોળા રોડની જરૂર છે એ યોજના કોંગ્રેસે આપી છે સાહેબ મારા. હા, કદાચ આ બધી બાબતો અમે પ્રજા સુધી લઈ જવામાં ક્યાંક કાચા પડ્યા છીએ, પણ હવે જીતુભાઈ હું તમને કહું કે આ બધી બાબતોને અમે ધીરે એ રીતે ઉજાગર કરવાની છીએ કે પબ્લિકના માનસમાં ઉતરે. કેમ કે ક્યાંક અમને લાગે છે કે ક્યાંક અમારી થોડી ઘણી ભૂલો છે અથવા તો અમારી ક્યાંક કચાશ છે. એ કચાશને અમે હવે દૂર કરીને પ્રજા માનસમાં અમારા કરેલા કામો અને ભારતીય જનતા પાર્ટી જ્યાં નિષ્ફળ ગઈ છે એ બંને બાબતો અમે ઉજાગર કરીશું. ચિમનભાઈ કહી રહ્યા હતા જે પ્રમાણે કે તેમણે જે કોંગ્રેસ દ્વારા જે યોજનાઓ લાવવામાં આવી છે, કોંગ્રેસ દ્વારા જે કામ કરવામાં આવ્યા છે તેને ભાજપ દ્વારા લોકોને ભરમાવવાનું, નામ બદલીને ભરમાવવાનું કામ કરવામાં આવ્યું છે. અશ્વિનભાઈ, આની ઉપર આપનો જવાબ. જો કોંગ્રેસ અનેક રીતે ફેક નેરેટિવ ઊભો કરવાની કોશિશ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી કામ કરી અને હંમેશા જનતાની વચ્ચે રહી અને લોકોને સાચી વાત કરે છે, પરંતુ એક્શનમાં વર્ક છે, એક્શનમાં વિકાસ છે, એક્શનમાં નીતિ છે, એક્શનમાં નેતા છે, એક્શનમાં કરોડોની ગ્રાન્ટ વપરાય છે. આ વાત છે. હમણાં રાજેશ ચુડાસમાજીએ કહ્યું કે એમનો બહુ મોટો ત્યાં આગળ લોકપ્રિય વર્ગ છે, પરંતુ કામના આધારે ચોરવાડની નગરપાલિકા આજે વર્ષો પછી ભારતીય જનતા પાર્ટી પાસે આવતી હોય ત્યારે કામના આધારે આવે છે. આજે કોંગ્રેસ શૂન્ય થતી જાય છે. કોંગ્રેસ એક એના ગિલેબાનમાં ચેક નથી કરતી કે તમારી જગ્યા BSP અને આપ લેતી થઈ ગઈ છે. તો એ શું પરિસ્થિતિ બતાવે છે કે તમે એક ગ્રાફ 0 સુધી પહોંચતો જાય છે. તમે વિરોધ પક્ષના પણ પ્રજાના મનમાં વિરોધ પક્ષની પણ ભૂમિકા માટે તમને પ્રજા, જનતા, મતદારો સ્વીકારતા નથી. તમે મનમાંથી ઉતરી ગયા છો. તો એ કેમ ઉતરી ગયા છે એનું મનોમંથન કરવું પડે. ભારતીય જનતા પાર્ટી કેમ આગળ વધી રહી છે એવું કામ કરવું પડે. કરણીને કથરી નહીં, હંમેશા પ્રજાને ગુરુમરાહ કરવું. ભારતીય જનતા પાર્ટી આવશે તો બંધારણ બદલી નાખશે. અનેક વાર બંધારણ તમે બદલી નાખ્યા અને 75ની કટોકટી જોઈ. ગુજરાતની અંદર વાત કરતા હતા કે બક્ષીપંચની અનામત એ ભારતીય જનતા પાર્ટી ના આપી શકે. 10%માંથી કેટલી વધારશો તો કે 15%. 27% અનામતથી આ નગરપાલિકામાં આપણે ચૂંટણી જોઈ. ભારતીય જનતા પાર્ટી સૌનો વિકાસ ઈચ્છે છે, સૌને સાથે રાખીને વિકાસ કરે છે. ત્યારે લોકોને લાગે છે અમારી પોતીકી પાર્ટી, અને આ કરીને બતાવે છે. 27% અનામત એ સામાન્ય વસ્તુ નથી. કાર્યકર્તા સૌએ લાગ્યા અને સૌને સાથે રાખ્યા. એટલા માટે ભારતીય જનતા પાર્ટીનો વિજય થઈ રહ્યો છે. એટલે ભારતીય જનતા પાર્ટી સંપૂર્ણ રીતે રાજકીય રીતે, વહીવટીય રીતે અને મતદારોના અપેક્ષાની દ્રષ્ટિએ ખરી ઉતરી છે. પરંતુ વાત આ છે કે આપ છેલ્લા ઘણા સમયથી જોશો ભાજપને લોકો માત્ર ભાજપને ઈચ્છે છે. 68 નગરપાલિકામાંથી મોટા ભાગની નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની
68 નગરપાલિકામાંથી કોંગ્રેસને સમખાવવા માટેની. તો આ સ્થિતિનું નિર્માણ જ્યારે થતું હોય ત્યારે કોંગ્રેસને મતદારોએ કોંગ્રેસને એમ કે ભારત મુક્ત કરવાની જાણે નેમ લીધી હોય એવી પરિસ્થિતિ નિર્માણ છે. કોંગ્રેસે રાજકારણમાંથી હવે હટી જવું જોઈએ, આવું મારું કહેવું છે. જીવનભાઈ, સૌથી પહેલાં તો ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં 30 વર્ષથી શાસન હોય અને હજુ તમારે વચનો આપવા પડતા હોય તો સૌથી શરમજનક કોઈ બાબત હોય ને અશ્વિનભાઈ તો તમારા માટે એ છે. 30 વર્ષ થયા હજુ તમે વચનોની લાણી જ કરો છો ભાઈ. 30 વર્ષમાં તમે આમ વિકાસની વાતો કરતા હોય છો કે 5 વર્ષમાં અમે આ બદલી નાખીશું, તે બદલી નાખીશું. આજે 30 વર્ષ થયા તોય ગુજરાતના વિકાસમાં હજુ તમારી ખામીઓ છે. 30 વર્ષથી સતત તમને લોકો, પ્રજા તમને મત આપે છે, સત્તા આપે છે, અને તોય તમે હજુ એમ કહો છો કે અમે જે વચનો આપીએ છીએ પૂરા કરીશું. એનો મતલબ એ થયો કે તમે વચનો ખાલી આપો છો, પૂરા નથી કરતા. અને જો તમે વચનો પૂરા કર્યા હોય તો હું માનું છું કે તમારે ચૂંટણી ઢંઢેરો મૂકવાની જરૂર જ ના પડે. કેમ ચૂંટણી ઢંઢેરો તમારે દર વખતે નવો લાવવો પડે છે? દર વખતે તમારે ચૂંટણી ઢંઢેરામાં વચનો આપવા પડે છે. એટલા માટે આપવા પડે છે કે 30 વર્ષમાં તમે કશું કર્યું નથી. લીપાપોતી સિવાય માની લો કે અમે બનાવેલી વસ્તુઓને તમે ખાલી રંગરોગાન કરીને કહો છો કે અમે આ બનાવ્યું. અમદાવાદની હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો એશિયા ખંડમાં સૌથી પહેલાં બનાવી હોય તો ગુજરાતમાં કોંગ્રેસે બનાવી હતી. અને એશિયા ખંડમાં સૌથી મોટામાં મોટી હોસ્પિટલ હોય તો અમદાવાદની હોસ્પિટલ હતી. અત્યારે તમે 1 કે 2 વિભાગ બનાવ્યા અને એમ કહેશો કે અમે તો આખું અમદાવાદની હોસ્પિટલોને. અરે સાહેબ, મારા કોંગ્રેસના વખતમાં દવા માટે 1 પૈસો ખર્ચવાની જરૂર નહોતી પડતી. આયુષ્યમાન કાર્ડની જરૂર નહોતી પડતી. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ દવાખાનામાં જાય તો દરેક દવા મફત મળતી હતી. આજે તમે સિવિલમાં જાઓ, હું મારો જાત અનુભવ કહું, સિવિલમાં જાઓ એટલે ડૉક્ટરો તમને બહારથી દવા લખી દેશે. અરે હું એમ માનું છું કે પ્રાઇવેટ કરતાં પણ અત્યારે તો સિવિલ મોંઘું થઈ ગયું છે. તમે પ્રાઇવેટાઇઝેશન કર્યું છે, લોકોને મારી નાખવાની તૈયારીઓ કરી. સિવિલમાં જાઓ એટલે બધા જ ડૉક્ટર એમ કે ભાઈ આ દવા અમારી પાસે નથી, આ નથી. હમણાં આપણે વચ્ચે રાજકોટના વિડીયો જોયા હતા કે રાજકોટ હોસ્પિટલમાં દવાઓ નથી. તો તમારું સારું શાસન છે, તમે વિકાસ કરો છો, લોકોની સુખાકારી જોવો છો, તો કેમ રાજકોટની હોસ્પિટલમાં દવાઓ નથી? કેમ અમદાવાદ સિવિલના ડૉક્ટરો બહારની દવા લખી દે છે? એટલે આ બધી બાબતો અશ્વિનભાઈ, કદાચ આ બધા જે ચિત્રો છે ને એ અમે પ્રજા સુધી નથી લઈ જઈ શક્યા. 100% અમે માનીએ છીએ. એમાં કદાચ અમારી થોડી ઘણી નિષ્ફળતા છે, એટલે કદાચ પ્રજાએ હજુ તમારી પર ભરોસો મૂક્યો છે. પણ અશ્વિનભાઈ, હવે અમને એ પણ ખબર પડી ગઈ છે કે અમે અમારા કરેલા કામોને અમારે કરવા જોઈએ, એટલા માટે અમે એની જાહેરાત નથી કરતા કે અમે જે કર્યું એ અમારે કરવાનું હતું. અમે સત્તામાં હતા તો અમે કર્યું. હોસ્પિટલ બનાવી હોય, રોડ બનાવ્યા હોય, બંદરો બનાવ્યા હોય કે એરપોર્ટ બનાવ્યા હોય તો એ અમારી ફરજ હતી, પવિત્ર ફરજ હતી, અને એ અમે કર્યું હતું. અમે એના ગુણગાન નથી ગાતા. હું ધારો કે મારા કુટુંબનું ભરણ પોષણ કરું, કે મારા દીકરાને કે મારી પત્નીને હું કપડાં કે સારી વસ્તુ લઈ દઉં, તો મારે ગામમાં એનો ઢંઢેરો ન પીટવાનો હોય કે ભાઈ મેં તો આજે આને સોનાની આ વસ્તુ લઈ દીધી, આજે સાડી લઈ દીધી, આજે છોકરા માટે મીઠાઈ લઈ ગયો. ભાઈ મારી ફરજ છે, એ પવિત્ર ફરજમાં આવે. અને કોંગ્રેસે હંમેશા એવું માન્યું છે કે ભાઈ આપણે જ્યારે જાહેર જીવનમાં છે તો જાહેર જનતાની સેવા કરવી, એની જાહેરાત ન કરવી. કદાચ અમે આમાં ઉણા ઉતર્યા છીએ ચોક્કસથી. હવે પછી અમારે એ ખ્યાલ રાખવાનો છે કે ભારતીય જનતા પાર્ટી જે રીતે લોકોની સુધી નથી કર્યું એ લઈ જાય છે, એની જગ્યાએ અમે જે કર્યું છે એ લઈ જઈશું. બિલકુલ. અહીંયા જયેશભાઈને એક સવાલ ચોક્કસથી પૂછવા માંગે. જયેશભાઈ જે પ્રમાણે કહી રહ્યા છે, જીવનભાઈ જે પ્રમાણે કહી રહ્યા છે કે કોંગ્રેસ દ્વારા જે પ્રમાણે જાહેરાત નથી કરવામાં આવી, જે કામો કરવામાં આવ્યા છે, જે કામો નથી કરવામાં આવ્યા એ લોકોને સુધી પહોંચાડવામાં, લોકોને કહેવામાં નથી આવ્યા, ત્યારે આપ કઈ રીતે જુઓ છો આને કે ભાજપ જે પ્રમાણે જાહેરાત કરે છે, જે પ્રચાર કરે છે, એ કોંગ્રેસ નથી કરી શકી, એ નિષ્ફળતાનું કારણ હોઈ શકે? જી જયેશભાઈ. કિન્નરી, ખરેખર તો આપણે ત્યાં એક કહેવત છે કે બોલે એના બોર વેચાય. પરંતુ કોંગ્રેસે હવે એ બાબતમાંથી બહાર આવવાની જરૂર છે કે વારે વારે એ એવું કહે છે કે અમારા વખતમાં અમે આટલા કામો કર્યા, આટલા પુલો બનાવ્યા, આટલા ડેમ બનાવ્યા, આટલી કોલેજો બનાવી. એવું કહેવાને કોઈ કારણ જ નથી કે આ દેશમાં કોંગ્રેસે કંઈ નથી કર્યું. કોંગ્રેસે રાષ્ટ્રીય સ્તરે પણ ઘણું બધું કર્યું છે. પરંતુ તમે તમારી કમનસીબી તો જુઓ કે 30 વર્ષથી તમે એક રાજ્યમાં છો જ નહીં. આ રાજ્યની એક આખી યુવા પેઢીએ કોંગ્રેસનું શાસન જોયું જ નથી. બિલકુલ. તો તમે માત્ર ભૂતકાળની એ વાતો કરશો કે અમે આટલું કામ કર્યું છે, આટલું કામ કર્યું છે, તો એનાથી લોકો મત નથી આપવાના. તમે કમસે કમ એટલું ઇન્ટ્રોસ્પેક્શન, એટલું આત્મમંથન તો કરો કે શા માટે 30 વર્ષથી લોકો ભાજપને મત આપી રહ્યા છે.
મોરબીમાં પુલ તૂટી જાય છતાં પણ ભાજપના ધારાસભ્ય શા માટે જીતી જાય છે? શા માટે લેટરકાંડ થવા છતાં અમરેલીમાં કોંગ્રેસને લાભ થતો નથી? લોકોને તો પરિવર્તન જોઈએ જ છે. કુતિયાણામાં ભાજપનું 10 વર્ષથી શાસન છે અને ડેલીબેન 20 વર્ષથી હોવા છતાં લોકોને પરિવર્તનની તક મળે છે તો એ સામેની પાર્ટીને જીતાડી દે છે. ચોરવાડમાં તમે જુઓ કે કોંગ્રેસના ધારાસભ્ય ખુદ મેદાનમાં ઉતરે છે અને પાલિકા જેવી ચૂંટણીમાં પણ હારી જાય છે. અને કમનસીબી તો એ જુઓ કે આખું સૌરાષ્ટ્ર કે જે એક સમયે કોંગ્રેસનો ગઢ હતું ત્યાં આજે આખા કોંગ્રેસમાંથી આખા સૌરાષ્ટ્રમાં માત્ર એક જ ધારાસભ્ય છે. આમ છતાં કોંગ્રેસ એક જ વાત કર્યા કરે કે ભાજપવાળા પ્રજાને ભરમાવે છે. આપણે માની પણ લઈએ કે ભાજપ સામે ઘણા બધા સવાલો છે, લોકો ત્રસ્ત છે, લોકોને મુશ્કેલી નથી એવું નથી. રાષ્ટ્રીય સ્તરે પણ ભાજપ સામે ઘણા બધા સવાલો છે, પરંતુ કોંગ્રેસે ક્યારેક તો એ વિચારવું પડશે કે શા માટે ભાજપને 10 બેઠકો મળે છે અને કોંગ્રેસને માત્ર 1 બેઠક મળે છે? શા માટે એના ધીંગા ધારાસભ્યો આજે પણ તમે જે પરિણામો આવ્યા છે એમાં જે લોકો જીત્યા છે એના મૂળમાં જશો તો એમાંથી 50% મૂળ કોંગ્રેસના છે. તમારા અર્જુનભાઈ મોઢવાડિયા શા માટે જતા રહે છે? જવાહર ચાવડા શા માટે જતા રહે છે? અમરીશ ડેર શા માટે જતા રહે છે? અને તમે દર વખતે કહો છો કે જેને જવું હોય એ જતા રહે. તો દિલ્હીની કોંગ્રેસની નેતાગીરી જો ગુજરાતને અગાઉ એમણે જે કામો કર્યા છે એવી પ્રાયોરિટીમાં ગણતા હોય તો શા માટે મહિને એકાદ નેતા અહીંયા નથી આવતા? મોરબીનો પુલ તૂટી જાય, અમરેલીનો લેટરકાંડ થાય કે પાટીદાર યુવતીનું જ્યારે સરઘસ કાઢવામાં આવે તો શા માટે પ્રિયંકા ગાંધી અમરેલી નથી આવતા? તમે કોઈક એવા કામો કરો કે જેનાથી લોકોને એવું લાગે તમને કોઈ પ્રતિસાદ મળે. અનફોર્ચ્યુનેટ પાર્ટ છે કે લોકો પરેશાન છે જ. આપણી વાત સાચી છે કે ઘણા બધા કામો નથી થતા, પણ શા માટે તમે ટ્રસ્ટ બિલ્ડિંગ કરી નથી શકતા? માત્ર ને માત્ર ભાજપ કામ નથી કરતું એટલે લોકો કોંગ્રેસને મત આપી દેશે એવું નથી. તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીને હરાવવા માટે લોકોએ કોંગ્રેસને મત નથી આપ્યા, ત્યાં પણ ભાજપને મત આપ્યા છે. કોંગ્રેસને તો 0 બેઠકો મળી છે. આત્મમંથન કરવાની એ જરૂર છે કે ભાજપ સત્તા સ્થાને હોવા છતાં 24/7 ઇલેક્શન મોડમાં રહે છે, એમના સંગઠનને મજબૂત કરે છે. તમારા માટે ચોક્કસ વિકટ પરિસ્થિતિ છે કેમ કે 30 વર્ષથી તમે શાસનમાં નથી, પરંતુ બહાનાબાજીથી કોંગ્રેસનો ફિનિક્સની જેમ ઉદય થવાનો નથી. ફિનિક્સની જેમ જો તમારે પુનર્જન્મ કરવો હશે તો આ બધા જ બાનાને દૂર કરી અને એવા સક્ષમ ઉમેદવારોને તમારી સાથે જોડવા પડશે કે જે લોકોમાં પોઝિટિવ ઇમેજ ધરાવતા હોય. અન્યથા આપણે લગભગ છેલ્લી તમામ ચૂંટણીઓમાં એકની એક જ વાત કોંગ્રેસ કરે છે કે અમે અમારી વાતો લોકો સુધી પહોંચાડી શકતા નથી. ભાઈ લોકો તો તૈયાર છે તમારી સાથે જોડાવા માટે, કેમ કે લોકોની પોતાની સમસ્યાઓ છે, પણ તમે લોકો સાથે જોડાતા નથી, એ મુશ્કેલી છે. બિલકુલ. ચીમનભાઈ, સૌથી પહેલાં વાત તો જયેશભાઈએ ઘણી બધી વાતો કરી કે અમે લોકો સુધી પહોંચતા નથી. માની લો કે મણિપુરની વાત કરીએ તો વડાપ્રધાનશ્રી ગયા મણિપુર? ના, નથી ગયા. હમણાં લેટેસ્ટ દિલ્હીમાં જે 18 લોકોના મૃત્યુ થયા રેલવે સ્ટેશન પર, ત્યાં ફક્ત 3 કિલોમીટરનું અંતર હતું. વડાપ્રધાનશ્રી ગયા? ના. મને લાગે છે ઘણી બધી નહીં પછી અશ્વિનભાઈ પછી કહેજો કે ઘણી બધી બાબતો એવી છે કે જ્યાં આ લોકો નથી જતા. અને એમ નહીં, તમે જયેશભાઈ એવું કહેવા માંગો છો, તમે નહીં જયેશભાઈ તમે એવું કહેવા માંગો છો કે ખ્યાતિકાંડ બરોબર છે, લાજવાના બદલે ગાજે છે. નહીં ખ્યાતિકાંડ બરોબર છે જયેશભાઈ, તમે એવું કહેવા માંગો છો આ પુલ તૂટે છે વારંવાર એ બરોબર છે એવું જયેશભાઈ કહેવા માંગે છે કે ગુજરાતમાં ખાડાઓ પડે છે એ વ્યાજબી છે? જયેશભાઈનો સવાલ એ છે કોંગ્રેસ જનતા સામે જાય છે તો કોંગ્રેસ એને કેવી રીતે સ્વીકારે? અશ્વિનભાઈ મને મારી વાત પૂરી કરવા દો. તમે તમારા ભાઈ વડાપ્રધાન શ્રી જો અશ્વિનભાઈ હું તમારી પાસે આવી રહી છું. ચીમનભાઈ, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે, આટલા વર્ષોથી જ્યારે કોંગ્રેસ સત્તામાં નથી આવી શકી, આટલા વર્ષોથી જ્યારે પરિણામો આપણે જોતા હોઈએ ત્યારે ભાજપનો જ્યારે લહેર જોવા મળતી હોય ત્યારે કોંગ્રેસ શા માટે જે મુદ્દાઓ છે આ મુદ્દાઓ લોકો સુધી નથી લઈ જતી? અને જે તમારી શીર્ષ નેતૃત્વ છે, આ શીર્ષ નેતૃત્વની નિરસતા પણ ગુજરાત પ્રત્યે જોવા મળે છે, આવું શા માટે? નહીં કિન્નરી, આપને વાત કરું એમ કહે છે ને કે લોકોના પ્રશ્નો માટે તમે નથી જતા. હું મારી પર્સનલ વાત કરું તો મારા ઉપર આજે ગાંધીનગરમાં 9 કેસ છે. કેમ કે મેં લોકોના પ્રશ્નો માટે જે આંદોલનો કર્યા હોય એ આંદોલનમાં જઈએ તો એ આપણો અધિકાર છે, આંદોલન દ્વારા વાચા આપવી એ આપણો અધિકાર છે. તેમ છતાં મારી ઉપર 9 FIR છે. કેમ ભાઈ, શું લોકોના પ્રશ્નોની ઉજાગર નથી કરતા અમે? તમે એમ કહેશો કે નથી કરતા, તો હું નથી કરતા અમે કોંગ્રેસ, તો 9 FIR કઈ રીતે?
એટલે ઘણીવાર એવું નથી, ઘણીવાર એવું થતું હોય છે કે જે વસ્તુ અમે ઉજાગર કરીએ છીએ પણ એને કદાચ આ લોકો દબાવી દેવામાં સફળ બને છે. જયેશભાઈ કહેતા હોય કે ભાઈ બિલકુલ. કોંગ્રેસ દરેક વખતે બાના નહીં, અને અમે કરેલા કામો અમારે નથી કહેવાના તો શું કહેવાનું છે? ધારો કે રાજસ્થાનમાં અમારી સરકાર હતી તો અમે 98% વચનો પૂરા કર્યા, તો શું અમે ખરાબ કર્યા? નહીં, કહેવાનો મતલબ 98% વચનો પૂરા કર્યા તો એ અમારી ક્રેડિટ છે. એ અમે લોકોને કહી શકીએ કે ભાઈ અમારી સરકાર 98% વચનો જે અમે ચૂંટણી ઢંઢારામાં આપ્યા છે એ પૂરા કર્યા છે. તો એ નહીં કહેવાનું તો શું કહેવાનું? અમારે અમે નહેરો બનાવી તો નહીં કહેવાનું, અમે પુલો બનાવ્યા તો નહીં કહેવાનું, અમે બંદરગાહો બનાવ્યું તો નહીં કહેવાનું. અશ્વિનભાઈ કંઈક કહી રહ્યા છે. અશ્વિનભાઈ, તમારો જવાબ. મને લાગે છે ચીમનભાઈ અને અનેક કોંગ્રેસના પ્રવક્તા આવડી મોટી કારની હાર પછી પણ આવો એમનો પ્રયાસ કરી રહ્યા છે. એ જ લોકોને નથી ગમતું. તેમણે કરેલા પાપોને પોકારવા પડે, ગંગામાં જઈ અને ડૂબકી લગાવવી પડે. તમે જે હિન્દુઓને મારે એવું કરવું પડે, તમે જે લાખો હિન્દુઓને ત્યાં મારી નાખ્યા અને એનો આંકડો પણ બતાવતા નથી, એવું અમારે કરવું ભાઈ અશ્વિનભાઈ? તમારા જેવા પાપો અમે નહીં કરી શકીએ. તમે 1000 થી 1500 માણસો મર્યા એમ છતાં તમારી સરકાર એ નથી કહી રહી કે કેટલા લોકોના મૃત્યુ થયા. અશ્વિનભાઈ, એ તમારી જેવા પાપો અમે નહીં કરી શકીએ ભાઈ. અમે રાજનીતિમાં ભલે હોઈએ પણ તમારી જેવા આવા નકરો પાપો 18 જણા લોકોને તમે બોલાવો અને રેલવે સ્ટેશન ઉપર તમારી મરી જાય એવા પાપો અમારે નથી કરવા. સિવિલ હોસ્પિટલની વાત કરે છે, 1200 બેડની સિવિલ હોસ્પિટલ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બની. કિડની, આવડી મોટી કિડનીનું મોટું સંકુલ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બન્યું. યુએન મહેતા ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બની. ચામુંડાની આવડી મોટી હોસ્પિટલ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બની. કામનું લિસ્ટ ઘણું બધું લાંબુ થઈ શકે છે, પરંતુ જે અત્યારે સવાલ માત્ર એ થઈ રહ્યો છે કે જનતાના મનની અંદર શું ચાલે છે. આજે પરિણામો પર પરિણામો જોવા મળી રહ્યા છે. પરિણામો ભાજપ તરફી જે જોવા મળે છે. લોકસભામાં ભલે બનાસકાંઠાની સીટ કોંગ્રેસ લઈ આવી છે ચિમનભાઈ, પણ મનોમંથન ચોક્કસથી જરૂર છે. ચોક્કસથી અમે મનોમંથન કરીએ છીએ અને આ વખતે તમને વાત કરું તો કોંગ્રેસે અને બિલકુલ અહીંયા એક અટકાવીને સવાલ ચોક્કસથી, કોંગ્રેસ પાસે અત્યારે હવે આગળના ઓપ્શન શું છે? આગળની કંઈક તો રણનીતિ હશે. ચોક્કસથી કિન્નરી, કોંગ્રેસે આ વખતે દરેક જગ્યાએ ઓબ્ઝર્વર મૂક્યા હતા, નિરીક્ષકો મૂક્યા હતા. એ નિરીક્ષકો દ્વારા ત્યાંના લોકલ જે ઉમેદવારો છે એનું ચયન કરવામાં આવ્યું હતું. અમે દરેક જગ્યાએ અમારા ચૂંટણી ઢંઢેરા જે ભારતીય જનતા પૂરી ન કરી શકી હોય એ ચૂંટણી ઢંઢેરા અમે બનાવીને લોકોની વચ્ચે મૂક્યા જ છે. અને ભવિષ્યમાં પણ લોકહિતના જે પણ કાર્યો છે કે લોકોને જે મુશ્કેલીઓ પડી રહી છે આ શાસનમાં એને ઉજાગર કરવાનું અને જે લોકોને જરૂરિયાત છે એ અમે ચોક્કસથી મૂકીએ છીએ. તમે જો ખેડૂતોના પ્રશ્ને હોય તો દર વખતે અમે ખેડૂતોના પ્રશ્ને રાજ્ય સરકારને દર વખતે ચેતવીએ છીએ, દર વખતે એને આવેદન આપીએ છીએ, દર વખતે કહીએ છીએ કે ભાઈ એમને વળતર આપો. અગાઉ પાક વીમો નિષ્ફળ ગયો હતો અને રિલાયન્સે જ્યારે નહોતો ચૂક્યો ત્યારે પણ અમે આંદોલન કરી અને બતાવ્યું હતું. મગફળીની વાત હોય કે ગમે તે મુદ્દાઓ હોય અમે પ્રજા વચ્ચે લઈ જઈએ છીએ અને ભવિષ્યમાં પણ લઈ જઈશું. જી બિલકુલ. ત્યારે જયેશભાઈ, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે જે પ્રમાણે કોંગ્રેસ કહી રહી છે અમારા કામો નથી પહોંચતા, ભાજપ કહી રહી છે કે કોંગ્રેસ જે છે એ ખાલી દાવા જ કરે છે. પરંતુ સવાલ, તમે ઘણી બધી રાજકીય પાર્ટીઓના ઉદય અસ્તના ઇતિહાસથી વાકેફ હશો, ત્યારે તમને શું લાગી રહ્યું છે? કોંગ્રેસ પાસે ક્યાંક પણ ભવિષ્ય માટે થઈને કોઈ આશા છે, કોઈ ચાન્સ છે? જુઓ, રાજકારણમાં કદી કોઈનો અસ્ત થઈ ગયો એવું કહેવાય નહીં, કારણ કે હાર જીત તો થતી રહેતી હોય છે. અને કોંગ્રેસે અનેક વખત હાર જોયા પછી એ ફરી એમનો ઉદય પણ થયો છે અને ઘણા બધા પક્ષોનો આવો ઇતિહાસ છે. પરંતુ લોકશાહીમાં આપણે આ છેલ્લા 1.5 દાયકાથી જે એક યુગ જોઈ રહ્યા છીએ, જેને મોદી યુગ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી, અને એનું જે બુલડોઝર છે એમાં આપણે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છીએ એમાં કોંગ્રેસ કોઈ શાનદાર પ્રદર્શન કરી રહી નથી. અને લોકશાહીમાં એક મજબૂત વિપક્ષ હોય એ બહુ જરૂરી છે. એટલે કોંગ્રેસ ઉપર જ્યારે આપણે ટીકા કરતા હોઈએ ત્યારે એક નાગરિક તરીકે એ આપણી એક ચિંતા પણ છે કે શા માટે એક દેશની રાષ્ટ્રીય પાર્ટી દિલ્હી જેવા કેપિટલમાં કે જ્યાં શીલા દીક્ષિતનો એક સમયે કોંગ્રેસમાંથી દબદબો હતો, તે 3 ચૂંટણીમાં એ 0 બેઠક લાવે, એનું ખાતું પણ ના ખોલાવી શકે. હરિયાણામાં એ જીતની બાજી હારમાં પલટાવી દે.
એમનું નેતૃત્વનો કોઈ એવો કંગાળ પીરિયડ અત્યારે ચાલી રહ્યો છે કે એમના યોગ એવા ચાલી રહ્યા છે કે જેના કારણે કોંગ્રેસ દૂર દૂર સુધી ક્યાંય સ્પર્ધામાં બહુ દેખાતી નથી અને એવું વારંવાર જોવા મળી રહ્યું છે. તમે આ જે આપણે વિશ્લેષણ કરી રહ્યા છે એમાં મને એક મુદ્દો ધ્યાન દોરવા જેવો એ લાગે છે કે જે પક્ષો જ્યારે પણ જીત્યા છે ત્યારે એમની પાસે બે બાબતો હંમેશા હોય છે, એક મેસેજ અને એક મેસેન્જર. ભાજપ પાસે અત્યારે મેસેન્જરના રૂપમાં મોદી છે, એવા મેસેન્જર કે જેને લોકો સાંભળે છે. એમનો કોઈ દોષ નહીં હોય એવું હું કહેતો નથી, પણ એક મહારથી મેસેન્જર તરીકે ઉભરી આવ્યા છે. એની સામે કોંગ્રેસ પાસે એવું કોઈ નથી. હા, પણ કોંગ્રેસ જ્યારે મહેનત કરે છે ત્યારે ફળ મળે છે. જેમ કે રાહુલ ગાંધીએ પોતે દેશમાં પદયાત્રા યોજી તો એમને ચોક્કસ લોકસભાની ચૂંટણીમાં એમના ફળ મળ્યા, પણ એ પણ 100 બેઠક સુધી જ સીમિત રહ્યા. હવે ભાજપ પાસે મેસેજ પણ છે, અર્બન વોટ્સ એમની પાસે છે. તદુપરાંત કોંગ્રેસનો જે રૂરલ વોટ બેંક છે કે જે વર્ષો સુધી કોંગ્રેસની વફાદાર વોટ બેંક રહી અને એમાં પણ વ્યક્તિઓનું આધિપત્ય હતું. જેમ કે વિઠ્ઠલ રાદડિયા એક સમયે કોંગ્રેસમાં હતા, અર્જુન મોઢવાડિયા કોંગ્રેસમાં હતા, જવાહર ચાવડા કે જે લોકો હેટ્રિક કરી ચૂક્યા એવી જીત મેળવતા વ્યક્તિગત યોદ્ધાઓ હતા. ધીમે ધીમે આ લોકો કોંગ્રેસને છોડીને જતા રહ્યા. આ કુંવરજી બાવળિયા હોય, આ બધા કોંગ્રેસના શાનદાર લીડર્સ હતા. આજે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા છે એટલે એની અસર બધા જ તબક્કે જોવા મળે છે. તમને લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસને અસર દેખાય છે અને તળિયામાં જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો અને પાલિકામાં પણ એમની અસર દેખાય છે. કોંગ્રેસ એમના વિકલ્પમાં બીજી કોઈ લીડરશીપને તૈયાર કરી શકી નથી. એમના પ્રદેશમાં નેતાઓ બદલતા રહે છે અને દેશમાં જે રાષ્ટ્રીય સ્તરે નેતાઓ છે એમના સુધી એમનું ગઠબંધન કેવું છે એમાં લોકો અસમંજસમાં છે અને એના કારણે એક મજબૂત સંગઠન હોવું જોઈએ ચૂંટણી જીતવા માટે, જે સૌથી જરૂરી છે. મુદ્દા તો તમારી પાસે હોય જ, પરંતુ તમારી પાસે મેસેન્જર પણ હોવા જોઈએ કે જેમના ભાષણો લોકો સાંભળવા આવે અને એમના ઉપર વિશ્વાસ મૂકે, તો તમે એક માસને આકર્ષી શકતા હોય છે. પરંતુ એ માસને કોંગ્રેસ આકર્ષી શકતી નથી. એમની પાસે મુદ્દા નથી એવું નથી, પરંતુ મને એવું લાગે છે કે મુદ્દાઓ અસરકારક રીતે લોકોના દિલમાં ઉતારી શકે એવા મેસેન્જરનો કોંગ્રેસમાં વર્ષોથી દુકાળ છે અને એના કારણે કોંગ્રેસમાં તો દુકાળ છે મેસેન્જરનો, પરંતુ ભાજપની પાસે પીએમ મોદીનો ચહેરો ચોક્કસથી છે. અશ્વિનભાઈ, અહીંયા આપની પાસે આવવા માંગીશ. જી જયેશભાઈ, કે કોઈ એવા મહિલા નેતા નથી કોંગ્રેસમાં કે જે ગેનીબેન ઠાકોર જ્યારે જીત્યા છે ત્યારે એમને વિરાટ સ્વરૂપ આપી શકે અને એમને એક એવી ઇમેજ તરીકે ઊભા કરી શકે કે ગુજરાતમાં ભાજપનો આટલો બધો પ્રબળ જન્મત હોવા છતાં એમણે એક બેઠક મેળવી છે. તો કોંગ્રેસ પોતાના એવા નેતાઓ, જુજારુ નેતાઓ નથી એવું નથી. બિલકુલ, કોંગ્રેસની તો આપણે વાત કરી રહ્યા છે. જયેશભાઈ, અહીંયા અશ્વિનભાઈને એક સવાલ કરવો છે, મારી પાસે સમય ઓછો છે. અશ્વિનભાઈ, આપને પાસેથી જાણવા માંગીશ, પરિણામો આવી ગયા છે અને પરિણામોની સાથે જવાબદારીનો પડકાર પણ છે. ભાજપ કઈ રીતે પૂરો કરશે? અશ્વિનભાઈ, ટૂંકમાં જવાબ આપશો. ભારતીય જનતા પાર્ટીની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે આ નગરપાલિકાઓને સક્ષમ કરવા માટે કેન્દ્રીકરણ જે થયું હતું, એક જ કમિશનર હતા, એમાંથી નિયામક નગરપાલિકામાંથી કમિશનર બનાવવામાં આવ્યા 6 અને 6 ઝોનમાં એમની નીચે નગરપાલિકાઓને લેવામાં આવી. મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ એમાંથી જ્યારે નગરપાલિકાઓને આર્થિક વ્યવસ્થાની જરૂર પડી તો મોટા મન રાખીને ખુલ્લા મનથી તેમણે નગરોના વિકાસ માટે ગ્રાન્ટ આપી અને અશ્વિનભાઈ, ટૂંકમાં જવાબ આપશો, અમારી પાસે સમયનો અભાવ છે. સ્વર્ણિમ યોજનાના માધ્યમથી નગરપાલિકાઓ સક્ષમ થાય એના માટે તેમણે અનેકવિધ યોજનાઓ દ્વારા નગરપાલિકાને ગ્રાન્ટ આપી છે અને તે રીતે નગરોનો વિકાસ, કારણ કે 40% બિલકુલ, એટલે આ પડકાર માટે થઈને ભાજપ પૂરી રીતે તૈયાર છે તેવું આપનું કહેવું છે અશ્વિનભાઈ. તો